પ્રાઇવેટ કંપની ધંધા માટે ગુજરાત રાજ્યના લાખો ખેડૂતોના ખેતરમાંથી આ વીજ લાઈનો નાખવાની છે। એટલે કે ગુજરાતના લાખો ખેડૂતો, ખેતમજૂરો અને પશુઓના ભોગે બીજા રાજ્યો અને બીજા દેશોમાં વીજળી વેચીને પ્રાઇવેટ કંપનીઓએ ધંધો કરવાનો છે અને એ ગુજરાતનો ખેડૂત આજે પણ નહીં ચલાવે અને કાલે પણ નહીં ચલાવે। જે રાજ્યોમાં વીજળીની જરૂરિયાત હોય તે રાજ્યોમાં તમે આરી પાર્ક બનાવો, સોલાર અને પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરો એમ, અને તે રાજ્યોના લોકોને તમે વેચો અથવા તો આપો એમ, તો એ યોગ્ય ગણાય। જેથી કરીને વીજ લાઈન અને એવી રીતે જો સરકાર કરે તો જે વીજ લાઈન જે નાખે છે ટ્રાન્સમિશન લાઈન, એના ખોટા ખર્ચા પણ ન થાય। જે રાજ્યમાં જરૂર હોય અહીંયા જ તમે આરી પાર્ક બનાવો, વીજળી ઉત્પન્ન કરો અને એ રાજ્યને સપ્લાય કરો। તો અહીંયા ખાવડાથી ઠેઠ નાગપુર, ખાવડાથી ઠેઠ જમ્મુ કાશ્મીર, આ બધા રાજ્યમાં લાઈન લઈ જવા માટે ટ્રાન્સમિશન લાઈન ગુજરાતના ખેડૂતો જેની ફળદ્રુપ જમીનમાં ખેતી કરે ને 25-25 વર્ષ સુધી જોખમ વેઠવું પડે ખેડૂતોને, ખેતમજૂરોને, પશુને, આ ન વેઠવું પડે અને આ ખર્ચા પણ ટ્રાન્સમિશન લાઈનના એવી હોય, ખર્ચા પણ ન થાય। એટલે જે રાજ્યને જરૂર હોય અહીંયા તમે આરી પાર્ક બનાવો। અને મોરબી જિલ્લા કલેક્ટર સાહેબે જણાવ્યું એમ કે સરકારશ્રીએ એક માગણી ખેડૂતોની સ્વીકારી છે। આનો જવાબ મોરબી જિલ્લાના તથા ગુજરાત જિલ્લાના ખેડૂતોએ, જે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ ગામ પંચાયતના લેટર પેડ ઉપર 4/7/2026ના રોજ ઉર્જા વિભાગે જે પરિપત્ર બહાર પાડેલો તે અમાન્ય છે તેવું લખીને કલેક્ટર સાહેબને 14/7/2026ના રોજ આવેદન પત્ર દેવા માટે મોરબી કલેક્ટર કચેરીએ ગયા હતા। એમાં પહેલી વાત તો કે એમઆરસી કમિટીમાં જે આઈબીબીઆઈના વેલ્યુઅર દ્વારા જે વાણિજ્ય હેતુ માટે આ લાઈનનો હેતુ છે વાણિજ્ય છે, તો એ ખેતી લાયક જમીનમાં પણ લાઈન લઈ જાય છે। તે ખેતી લાયક જમીનને વાણિજ્ય જમીન ગણીને બરોબર બજાર કિંમત નક્કી કરશે કે નહીં, બરોબર, આની સ્પષ્ટતા નવા પરિપત્રમાં નથી।